उत्तरायण पर्व में अब कुछ ही दिन बचे हुए हैं। ऐसे में पतंग की डोर से दोपहिया वाहन चालकों को सुरक्षा सुनिश्चित करने के लिए वडोदरा पुलिस विभाग ने एक सराहनीय पहल की शुरुआत की है। उत्तरायण पर्व की खुशियों को जानलेवा बनाने से रोकने के लिए वडोदरा पुलिस द्वारा सतर्कता बरती जा रही है। कई दिनों से पतंग बाजार में खतरनाक चीनी डोर और चाइनीज टुकल की गहन जांच जारी है। डीसीपी पन्ना मोमाय के नेतृत्व में पुलिस टीम ने दोपहिया वाहनों पर निशुल्क सेफ्टी गार्ड लगाने की मुहिम चलाई है। शहर में पतंग की डोर से गले कटने से 7 मामले अब तक सामने आ चुके हैं। ऐसे में इन घटनाओं को, सड़क पर होने वाले हादसों को रोकने के लिए वडोदरा पुलिस विभिन्न स्थानों पर सेफ्टी गार्ड लगाने का काम कर रही है। इसके साथ ही डीसीपी पन्ना मोमाय ने नवाब बाजार क्षेत्र में डोर बनाने वाले व्यापारियों की दुकानों पर छापा मारा। उन्होंने चीनी डोर और टुकल के विक्रय पर रोक लगाने की सख्त हिदायत दी है। તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પતંગ ચગાવતા હોય છે। એ દોરાના કારણે ઈજા પણ પહોંચે છે, લોકોના જીવ પણ જાય છે। ચાઇનીઝ દોરીના કારણે તો ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે અને મૃત્યુ પણ થયેલા છે। જે દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને હાલમાં પણ અમે લોકો દોરીના કેસો કરવા માટે અને ચેકિંગ માટે જઈ રહ્યા છીએ। મારી ટીમ એ અગાઉ અમે લોકો આજે ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અને લોકોની સુરક્ષા માટે થઈ અને જે લોકોએ ટુ વ્હીકલ પર સેફગાર્ડ નથી લગાડ્યો એ લોકોને પોલીસ તરફથી અમે લોકો સેફગાર્ડ લગાડી રહ્યા છીએ, જેના કારણે એ લોકો સુરક્ષિત રીતે વાહન ડ્રાઈવ કરી શકે અને કોઈ દુર્ઘટના ન બને। એ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને દોરીના ઉપયોગથી લોકોની જાનની પણ જઈ શકે છે, ઈજા થાય એટલી જીવને લીધા થાય છે, એના કારણે કે લોકોનું મૃત્યુ સુધી પણ થઈ શકે છે। એટલે એ દોરીનો પર લોકો શહેરીજન પર ઉપયોગ ન કરે માટે અમે અપીલ કરી રહ્યા છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને જે આપણે પરંપરાગત દોરી હોય છે એનો જ તમે ઉપયોગ કરો ઉત્તરાયણના તહેવાર માટે। આ તહેવાર સુરક્ષિત રીતે ઉજવીએ એવી અમારી બધાને અપીલ છે।